Hello friends, good morning. Myself Hina Desai from Ashramik Vidyalaya. Today we learn standard 11th English medium, unit number 7, vocabulary. આપણે ગયા પીરિયડની અંદર ગયા વિડીયોમાં વોકેબ્યુલરીઝ હોય તેમાં V.5 સુધીની વોકેબ્યુલરી આપણે જોઈ ગયા. હવે આજે આપણે V6 જે છે ત્યાંથી આપણે જોઈશું. તો V6માં છે read the sentence and tick the option that best convey its meaning. કે read the sentence એટલે કે જે વાક્ય છે એને વાંચો and tick the option અને જે ઓપ્શન છે ત્યાં ટીક માર્ક કરવાનું છે. the best conveys its meaning. કન્વે એટલે એના જેવું જ હોવું, પહોંચાડવું. ઇટ્સ મિનિંગ એટલે એનો અર્થ. કે જે અહીંયા વાક્ય આપ્યા છે, સેન્ટેન્સ આપ્યા છે અને નીચે ઓપ્શનમાં પણ સેન્ટેન્સ આપ્યા છે. તો આ જે મેઇન સેન્ટેન્સ આપ્યું છે એનો જે અર્થ, જે મિનિંગ થાય છે એના જેવો જ મિનિંગ આ જે નીચેના સેન્ટેન્સ આપ્યા છે 3, તો એમાંથી કયો સેમ મિનિંગ, એના જેવો જ મિનિંગ પહોંચાડે છે એવું સેન્ટેન્સ આપણે શોધવાનું છે. તો ફર્સ્ટ વન છે યુઝ સ્પ્લિન્ટ્સ ટુ મેક શ્યોર ધેટ ધ બ્રોકન બોન્સ ડઝ નોટ શિફ્ટ. ઓકે, યુઝ એટલે ઉપયોગ કરવો, સ્પ્લિન્ટ્સ એટલે કે આપણે જોઈ ગયા કે જે જોઈન્ટ્સ છે તો એના બેલેન્સિંગ માટેની સપોર્ટ માટે જે પાતળી સળી જેવું મૂકવામાં આવે છે એ. ટુ મેક શ્યોર ખાતરી કરવી, ધેટ ધ બ્રોકન એટલે કે તૂટેલું, બોન એટલે હાડકું, ડઝ નોટ શિફ્ટ કે એ શિફ્ટ નહીં થાય. તો નીચે ઓપ્શન આપ્યા છે સ્પ્લિન્ટ સપોર્ટ બ્રોકન બોન્સ કે જે પટ્ટી છે એ જે આપણું જે બોન, જે હાડકું તૂટી ગયું છે એને સપોર્ટ કરે છે. સ્પ્લિન્ટ્સ કીપ ધ બ્રોકન બોન્સ સ્ટેડી એટ ધેર પ્લેસ. જે સ્પ્લિન્ટ છે એ બ્રોકન બોન છે કે તૂટેલું હાડકું છે એને સ્ટેડી એટલે એક જગ્યાએ સ્થિર રાખે છે. એટ ધેર પ્લેસ એની એ જ જગ્યાએ એને સ્થિર રાખી શકે છે. એન્ડ સ્પ્લિન્ટ્સ મેક શ્યોર ધ શિફ્ટ ઓફ બ્રોકન બોન્સ કે પછી એ ખાતરીથી કહી શકાય કે જે બ્રોકન બોન છે એને શિફ્ટ કરી દે છે. તો શું આવશે? સેકન્ડ વન છે એ આવશે કે સ્પ્લિન્ટ કીપ ધ બ્રોકન બોન્સ સ્ટેડી એટ ધેર પ્લેસ કે જે પાતળી છે, પાતળી જે પટ્ટી આપણે જે સ્પ્લિન્ટ્સનો ઉપયોગ કરીએ છીએ તો એનાથી શું કહેવાય કે જે બ્રોકન બોન છે એ એની એ જ જગ્યા પર રહે છે, એ ખસતું નથી, એટલે કે એ બીજી જગ્યાએ શિફ્ટ થતું નથી. ઓકે, નાઉ સેકન્ડ વન, by tasting alone you can hardly differentiate between the food you love and the food you dislike. કે by tasting alone ફક્ત તમે એનો સ્વાદ જ કાઢીને કે એનો ટેસ્ટ કરીને યુ કેન હાર્ડલી એટલે ભાગ્યે જ, ડિફરન્શિએટ એટલે કે એને અલગ અલગ તારવવું, બિટવીન ધ ફૂડ યુ લવ, બિટવીન એટલે વચ્ચે, ફૂડ યુ લવ કે જે ફૂડ તમને ગમે છે એ, એન્ડ અને ધ ફૂડ યુ ડિસલાઇક, ડિસલાઇક એટલે અણગમો કે જે ગમતું ના હોય, કે તમે ફક્ત અને ફક્ત ટેસ્ટ કરીને જ કે જે ફૂડ તમને ગમે છે અને ફૂડ નથી ગમતું એ વચ્ચેનો જે ભેદ છે, ડિફરન્શિએટ છે, એ તમે ભાગ્યે જ કરી શકો છો. તો હવે નીચેના ઓપ્શન છે એ આપણે જોઈએ. ટેસ્ટિંગ કેન ડિફરન્શિએટ ધ ફૂડ યુ લાઇક ઓર ડિસલાઇક કે ટેસ્ટિંગથી તમે એ ભેદ તારવી શકો છો કે જે ફૂડ તમને ગમે છે અથવા નથી ગમતું. સેકન્ડ વન, ઇટ્સ હાર્ડ ટુ ડિફરન્શિએટ ધ ફૂડ યુ લાઇક ઓર ડિસલાઇક. ઇટ્સ હાર્ડ એટલે કે એ ભારે છે ટુ ડિફરન્શિએટ અલગ અલગ તારવવું, ફૂડ યુ લાઇક ઓર ડિસલાઇક. એન્ડ થર્ડ વન, વિધાઉટ ધ હેલ્પ ઓફ olfactory receptors the real savor of the food cannot be experienced. કે વિધાઉટ ધ હેલ્પ ઓફ olfactory receptors કે જે આપણા olfactory receptors જે કોષો છે એની મદદ વગર ધ રિયલ સેવિયર ઓફ ધ ફૂડ કેન નોટ બી એક્સપિરિયન્સ કે એની આ olfactory receptor છે એની હેલ્પ વગર આપણે જે કોઈ પણ ફૂડ છે એનો ટેસ્ટ નો એક્સપિરિયન્સ અનુભવ કરી શકતા નથી એની હેલ્પ વગર. તો શું જે આ મિનિંગ છે
કે આપણે ફૂડ લાઈક અને ડિસલાઈક છે એનો ભેદ તારવવો એ ફક્ત ટેસ્ટથી અલગ છે. તો એને લગતું સેન્ટેન્સ કયું આવી શકશે? તો જે સી છે, જે લાસ્ટ વન છે એ. થર્ડ કે વિધાઉટ ધ હેલ્પ ઓફ ઓલ્ફેક્ટરી રિસેપ્ટર. બરોબર, ઓલ્ફેક્ટરી રિસેપ્ટરની મદદ વગર આપણે જે ટેસ્ટ છે, જે ફૂડ છે એનો રિયલ ટેસ્ટનો એક્સપિરિયન્સ કરી શકતા નથી. નાવ થર્ડ વન, ધ હાયર ધ ટેમ્પરેચર ઓફ અ સબસ્ટેન્સ ઇઝ ધ મોર મોલિક્યુલ્સ આર ગિવન ઓફ એન ઇન્ટેન્સ ઓર્ડર્સ આર ફેલ્ટ. ધ હાયર ધ ટેમ્પરેચર, ટેમ્પરેચર એટલે તાપમાન અને હાયર એટલે વધારે હોવું, સબસ્ટેન્સ એટલે પદાર્થ, કે જેટલું સબસ્ટેન્સનું ટેમ્પરેચર હાઈ હોય, પદાર્થનું ટેમ્પરેચર જેટલું વધારે હાઈ હોય છે, મોર મોલિક્યુલ્સ આર ગિવન ઓફ, તો વધારે પડતા એના કણો જે છૂટા પડે છે, એન્ડ ઇન્ટેન્સ ઓર્ડર્સ આર ફેલ્ટ, અને એના લીધે જ જે ઓર્ડર એટલે જે સોડમ છે, જે સુગંધ છે એ બધે પ્રસરે છે. તો એના ઓપ્શન આપ્યા છે નીચે. કોલ્ડ ફૂડ સીમ્સ ટુ બી મોર સેવિયર્સ, કે જે ઠંડુ ફૂડ છે, જે ઠંડો ખોરાક છે એ વધારે એની સ્મેલ આવે છે. હોટ ફૂડ સીમ્સ ટુ બી મોર સેવિયર્સ, જે ગરમ ફૂડ છે એની વધારે સ્મેલ આવે છે. ઇન્ટેન્સ ઓર્ડર્સ બીકેમ મોર પાવરફુલ ઇન હોટ ટેમ્પરેચર, અને જે સોડમનો રિયલ સ્વાદ છે એ વધારે ટેમ્પરેચર હોય તો એનાથી એ વધુ સુગંધિત બને છે. તો એની અંદર શું આવશે? જે લાસ્ટ છે એ આવશે કે ઇન્ટેન્સ ઓર્ડર્સ બીકેમ મોર પાવરફુલ ઇન હોટ ટેમ્પરેચર. નાવ fourth one, whom have more acute sense of smell than men have? Women છે, okay, sorry. Women have more acute sense of smell than men have, કે જે સ્ત્રીઓ છે એની જે સ્મેલ સેન્સ છે એ એક્યુટ એટલે ચોક્કસ, વધારે પાવરફુલ હોવી, ઓફ સ્મેલ ધેન મેન હેવ, કે જે પુરુષોની જે સ્મેલ ઓફ સેન્સ છે એના કરતા જે વિમેન, જે સ્ત્રીઓની સ્મેલ ઓફ સેન્સ છે એ વધારે એક્યુટ છે, વધારે ચોક્કસ છે. તો એને લગતું સેન્ટેન્સ જોઈએ નીચે. અ વુમન કેન બેટર સ્મેલ એનીથિંગ ધેન અ મેન, કે સ્ત્રીઓ જે પુરુષોને જે સ્મેલ લે છે એના કરતા સ્ત્રીઓની સ્મેલ સારી હોય છે. ફિમેલ્સ આર મોર ફ્રેગ્નન્ટ ધેન મેલ્સ, કે ફિમેલ જે છે, સ્ત્રીઓ છે એને જે પુરુષો છે એના કરતા જે વધારે ફ્રેગ્નન્ટ એટલે કે વધારે સુગંધ પારખે છે. વુમન કેન એક્સપિરિયન્સ ફૂલ સ્મેલ મોર ધેન મેન, કે જે સ્ત્રીઓ છે એ પુરુષો કરતા વધારે સ્મેલ સેન્સ એનામાં નહીં હોતી. તો શું આવશે? એમાં જે ફર્સ્ટ ઓપ્શન છે આવશે કે વુમન કેન બેટર સ્મેલ એનીથિંગ ધેન અ મેન, કે સ્ત્રીઓ છે એ પુરુષો કરતા કોઈ પણ વસ્તુ છે એનીથિંગ એમાં જે સ્મેલ લેવાની સેન્સ છે એ વુમેનમાં વધારે હોય છે. ફિફ્થ વન, although some human sense can be outdone by mechanical devices, smell cannot, કે આપણે જોઈએ છે કે જે હ્યુમન સેન્સ છે, જે હ્યુમન બીઇંગ છે, બરોબર, જે લિવિંગ થિંગ છે, એનું જે આપણે જે સ્મેલ માટેની જે સેન્સ છે તો એની જગ્યાએ જે કોઈ પણ મશીન, જે કોઈ મેકેનિકલ જે ડિવાઇસ છે, બરોબર, સ્મેલ માટેનું, એ ક્યારેય યુઝ થઈ શકશે નહીં, કે સ્મેલ જે મેકેનિકલ જે ડિવાઇસ છે એ ક્યારેય સ્મેલ લઈ શકતું નથી. તો એના ઓપ્શનમાં આપ્યા છે અહીંયા આગળ. વી હેવ કેમેરાસ, માઇક્રોફોન્સ, સ્પીકર્સ, ટચ સ્ક્રીન્સ, બટ વી ડોન્ટ હેવ એની મશીન વિચ કેન સ્મેલ, કે આપણી પાસે કેમેરા છે, માઇક્રોફોન્સ છે, સ્પીકર્સ છે, ટચ સ્ક્રીન વાળા ફોન છે, ટચ સ્ક્રીન છે, હવે તો બધે જ મોટી ભાગની જગ્યાએ ટચ સ્ક્રીન ચાલે છે સિસ્ટમ, ઓકે. બટ વી ડોન્ટ હેવ એની મશીન, કે આપણી પાસે એવું કોઈ મશીન નથી, વિચ કેન સ્મેલ, કે જે સુગંધ લઈ શકે.
Second one, smell is not as much simple sense as other human sense. કે જે સ્મેલ માટેની જે સેન્સ છે બરોબર એ હ્યુમનની જે સેન્સ છે બરોબર એટલી સિમ્પલ હોતી નથી. અને સ્મેલ ઇઝ અ કોમ્પ્લેક્સ સેન્સ કે જે સ્મેલ સેન્સ છે એ કેવી એક જટિલ છે. તો જટિલ પણ આવી નહીં શકે આમાં. જે સિમ્પલ સેન્સ અધર હ્યુમન છે એ પણ નહીં આવી શકે. પણ અહીંયા મેકેનિકલ ડિવાઇસની વાત કરવામાં આવી છે અને અહીંયા પણ મશીનની વાત કરવામાં આવી છે, આ બધા મશીનોની. ઓકે, તો અહીંયા ફર્સ્ટ વન આવશે કે વી હેવ કેમેરાઝ, માઇક્રોફોન, સ્પીકર્સ, ટચ સ્ક્રીન, બટ વી ડોન્ટ હેવ એની મશીન વિચ કેન સ્મેલ. ઓકે, now next page. Vocabulary 7. The senses. કે અહીંયા આપણે બધી સેન્સીસ વિશેની વાત કરવાની છે. જોઈએ આપણે કે કેવી રીતનું કરવાનું છે તે. ઇન 2 groups. કે હવે આપણે 2 ગ્રુપ પાડવાના છે. Write 3 or 4 short sentences. કે 3 to 4 sentences લખવાના છે for each of things to describe how they look, taste, smell, feel or sound. કે અહીંયા જે બ્રેકેટની અંદર 2 બ્રેકેટ્સ આપ્યા છે બરોબર. આ જે બોક્સ છે એની અંદર સેન્સ આપી છે બરોબર. તો એનું લુક કેવું છે, એનો ટેસ્ટ કેવો છે, એની સ્મેલ કેવી છે, એ કેવું અનુભવી શકીએ આપણે, ફીલ કરી શકીએ, એનો સાઉન્ડ, એનો અવાજ કેવો છે એના વિશે આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ઇટ ટેસ્ટ સ્વીટ, કે એનો ટેસ્ટ કેવો છે, સ્વીટ છે. અને ઇટ ફીલ એ કેવું દેખાય છે, ઇટ ફીલ્સ સ્ટીકી. તો અહીંયા આગળ જે વર્ડ્સ આપ્યા છે ફર્સ્ટ બ્રેકેટની અંદર બરોબર, તો એ ફર્સ્ટ બ્રેકેટની અંદરના જે વર્ડ્સ છે બરોબર, તો એ વર્ડ્સ છે એ કેવું છે, એક ઓબ્જેક્ટ જેવું છે બરોબર. તો એને એ વસ્તુ જે છે એ થિંગ્સ જે છે જે નીચેના બ્રેકેટમાં આપ્યું છે તો એની સાથે કેવી રીતના મેચ થાય છે તે કરવાનું છે અને સેન્ટેન્સ બનાવવાનું છે. પહેલો વર્ડ છે કોન્ક્રીટ, સેન્ડપેપર, હેર, ડાયમંડ્સ, ક્લાઉન, લેમન, બેબી, બ્રિક, આઈસ્ક્રીમ, ફોર્ટિક્યોરી, ગાર્લિક, રોઝીસ, રો ફિશ એન્ડ એન્ટિક્સ. ઓકે, તો આ બધી વસ્તુઓ છે એ નીચેને કેવી રીતના લાગુ પડશે તો જોઈએ આપણે. પહેલું શું છે, શ્યોર, કોલ્ડ, સિલી, હાર્ડ, બીટર, ટેસ્ટી, સ્પાઇસી, સ્વીટ, સ્મૂથ, સોફ્ટ, ફ્રેશ, નાઇસ, ઓઇલી, ડસ્ટી, disgusting, hot, cute, beautiful, exciting and loud. બરોબર. તો આપણે અહીંયા ફર્સ્ટ વર્ડ જોઈએ છે. પહેલું શું છે, કોન્ક્રીટ. તો કોન્ક્રીટ કેવું દેખાય છે અને કેવું લાગે છે બરોબર. તો કોન્ક્રીટ જોઈએ આપણે તો કેવું હોય, એ એકદમ ધૂળવાળું હોય છે અને એ આપણે પકડીએ તો આપણને કેવું ફીલ થાય, એમ હાર્ડ લાગે, થોડું સખત લાગે છે. તો કોન્ક્રીટ છે આપણે અહીંયા વર્ડ્સ છે એક તો હાર્ડ, કે ઇટ ફીલ હાર્ડ એન્ડ ઇટ લુક્સ ધૂળવાળું એટલે કે ડસ્ટી. આ જે ડસ્ટી છે તો એ આપણે એ પણ કહી શકીએ કે કોન્ક્રીટ લુક્સ લાઈક અ ડસ્ટી એન્ડ ઇટ ફીલ્સ હાર્ડ. સેકન્ડ વર્ડ છે સેન્ડપેપર. તો સેન્ડપેપર કેવું લાગે છે, એકદમ રફ અને ડસ્ટી. પછી છે હેર. હેર કેવા લાગે છે તો ઓઇલી બરોબર. હેર લુક્સ ઓઇલી એન્ડ ફીલ સોફ્ટ. આપણે ટચ કરીએ તો કેવા સોફ્ટ પણ લાગે અથવા તો આપણે સ્મૂથ એમ પણ કહી શકીએ. બંને નિયરેસ્ટ મિનિંગ જ છે. પછી છે ડાયમંડ બરોબર. તો ડાયમંડ કેવો હોય છે, એક તો હાર્ડ હોય, ભારે હોય અને કેવો એકદમ બ્યુટીફુલ, એક્સાઇટિંગ હોય છે. તો ડાયમંડ્સ ઇટ ફીલ્સ હાર્ડ અને ઇટ્સ લુક બ્યુટીફુલ
બ્યુટીફુલ, એક્સાઇટિંગ. પછી છે ક્લાઉન. ક્લાઉન લુક્સ લાઈક, કેવું હોય છે ક્લાઉન? મૂર્ખ ટાઈપ હોય છે, સિલી. લેમન, કે લેમનનો ટેસ્ટ કેવો હોય છે? ખાટો, શ્યોર. અને એ કેવું દેખાય છે? રાઉન્ડ, ગોળ ગોળ હોય ને, તો લેમન્સ ટેસ્ટ કેવો હોય છે? સોર્સ. એન્ડ ઇટ લુક્સ રાઉન્ડ, કેવું હોય છે? ગોળ ગોળ હોય છે. પછી છે બેબી. તો બેબી કેવું દેખાય છે? બેબી લુક્સ ક્યુટ. પછી છે બ્રિક, એટલે કે ઈંટ. એ કેવી હોય છે? આપણે એને ટચ કરીએ તો કેવી ઠંડી લાગે, અને એ એમ જોઈએ તો એ કેવી સખત, કઠણ પણ, હાર્ડ પણ હોય છે, અને ડસ્ટી પણ હોય છે, ધૂળવાળી પણ હોય છે. તો આપણે કહી શકીએ બ્રિક માટે કે ઇટ ફીલ કૂલ એન્ડ ઇટ લુક ડસ્ટી. ત્યારબાદ છે આઈસ્ક્રીમ. તો કેવી લાગે છે આઈસ્ક્રીમ? ટેસ્ટમાં જોઈએ તો સ્વીટ, અને ટચિંગ સેન્સમાં જોઈએ તો એ કેવી? કોલ્ડ હોય છે. તો ઇટ ટેસ્ટ સ્વીટ એન્ડ ઇટ ફીલ કોલ્ડ. ત્યારબાદ છે પોરીજ, એટલે કે કેવી? રાબ. આપણે કહીએ ને શીરો, રાબ એવું કહે છે ને, તો એનો ટેસ્ટ કેવો હોય છે? એકદમ આપણે ખાઈએ તો એ કેવી? ગરમ ગરમ હોય, અને એનો ટેસ્ટ કેવો હોય છે? સ્વીટ હોય છે. તો ઇટ ટેસ્ટ સ્વીટ એન્ડ ઇટ ફીલ હોટ, કારણ કે જે શીરો હોય એ ગરમ ગરમ જ સારો લાગે. પછી છે ગાર્લિક. ગાર્લિક એટલે આપણે લસણવાળું કહીએ, તો ગાર્લિકનો ટેસ્ટ કેવો હોય છે? તીખો, કડવો હોય છે ને, બીટર. ઇટ ટેસ્ટ બીટર. પછી છે રોઝીસ. રોઝીસ કેવું દેખાવમાં હોય છે? ઇટ લુક્સ વેરી બ્યુટીફુલ એન્ડ ધીસ ફીલ વેરી સોફ્ટ. કેવું હોય છે? એ સુવાળું હોય છે. પછી છે રો ફિશ, કાચી માછલી. એની સ્મેલ કેવી હોય છે? સ્ટ્રોંગલી, એકદમ સખત, અને કેવી હોય છે? કે આપણને નહીં ગમે, બરોબર ને? એની સ્મેલ આપણને ગમતી નથી. તો એના માટે આપણે ડિસ્કસ્ટિંગ કરી શકીએ, અથવા તો એની સ્મેલ બેડ એવું પણ લખી શકીએ, પણ આની અંદર શું કહેવાય કે બેડ શબ્દ આપ્યો નથી વર્ડ્સ, તો આપણે ડિસ્ગસ્ટિંગ લખી શકીએ. એન્ડ લાસ્ટ વન એન્ટિક. એન્ટિક એટલે કેવું? એકદમ જૂનું, પ્રાચીન, કે બધા કરતાં અલગ. તો જે એન્ટિક હોય તે બધા કરતાં અલગ હોય તો કેવું દેખાય? એકદમ સુંદર જ દેખાય છે. તો આપણે એન્ટિક સાથે યુઝ કરી શકીએ કે ધે લુક્સ બ્યુટીફુલ. બરાબર? ઓકે. Take turns to read out a description for the other group to guess what you are describing. હવે તમારે જે બીજું ગ્રુપ છે એની સાથે ડિસ્કશન કરવાનું છે અને ગેસીસ કરવાનું છે કે કેવું હશે તે. So here we stop and our lesson here finish. Okay, now in next lecture we will start another lesson. So thank you very much.